રામ રામ ખેડૂત ભાઈઓ, જમીનના દસ્તાવેજને લઈને જો માથા પર ચિંતાની લકીરો હોય તો આ વાત ખાસ સાંભળવા જેવી છે. ગુજરાત સરકારે હમણાં જ એક બહુ મોટો નિર્ણય લીધો છે. ચાલો આજે આપણે એને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ. છેલ્લા થોડા દિવસોથી રાજ્યની જે સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે ત્યાં ભારે દોડધામ મચી ગઈ હતી નહીં? એકદમ ગૂંચવણભર્યો માહોલ હતો. આ બધાને કારણે ઘણા ખેડૂત ભાઈઓ મૂંઝવણમાં અને ચિંતામાં મુકાઈ ગયા હતા. તો સવાલ એ છે કે આ બધું ટેન્શન હતું શાનું? આખી સમસ્યાનું મૂળ હતું સરકારના નવા પરિપત્રો. એક પછી એક એવા નિયમો આવ્યા કે જમીનના દસ્તાવેજ નોંધાવાનું કામ એટલું અઘરું થઈ ગયું કે ખેડૂતો માટે તો ભાઈ મોટી મુસીબત ઊભી થઈ ગઈ. જરા જુઓ તો ખરા, એપ્રિલ મહિનાની શરૂઆતમાં થયું શું? 4 તારીખે એક પરિપત્ર, 6 તારીખે બીજો અને 7 તારીખે ત્રીજો. મતલબ કે ગણતરીના દિવસોમાં જ 3 નવા નિયમો લાવી દીધા. અને દરેક પરિપત્ર સાથે ખેડૂતો પર બોજ વધતો જ ગયો. અને આ નિયમો પણ કેવા? કહેવામાં આવ્યું કે ભાઈ 25 વર્ષ જૂના ટાઇટલના પુરાવા લાવો, વાલી વારસાઈની બધી નોંધો લાવો અને ઉપરથી પાછું સોગંદનામું પણ કરવાનું. હવે આપણે સૌ જાણીએ છીએ કે એક સામાન્ય ખેડૂત માટે આ બધા કાગળિયા ભેગા કરવા એ કેટલું અઘરું કામ છે. તો આમ ઘણા દિવસો સુધી ખેડૂતો હેરાન થયા. હજી તો લોકો આ નવા નિયમોને સમજવાની કોશિશ જ કરતા હતા. ત્યાં જ સરકારે એક એવું પગલું ભર્યું જેની કોઈને કલ્પના નહોતી. અને એ તારીખ હતી 9 એપ્રિલ 2026, ગુરુવારનો દિવસ. આ એક જ તારીખે આવેલા નવા હુકમે આખી પરિસ્થિતિ જ બદલી નાખી. જાણે બધી ગૂંચ ઉકેલાઈ ગઈ. અને આ જ છે એ સૌથી મોટા અને મહત્વના સમાચાર જેની આપણે સૌ રાહ જોતા હતા. આખા ગુજરાતના ખેડૂતો માટે ખરેખર રાહત આપનારો આ નિર્ણય છે. તો એ મોટો નિર્ણય છે શું? સરકારે 9 એપ્રિલે જે નવો પરિપત્ર બહાર પાડ્યો એમાં સાફ લખ્યું છે કે જે પહેલાના 3 જટિલ પરિપત્રો હતા એ બધાને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. બસ વાત પૂરી. એનો મતલબ શું થયો? મતલબ સીધો અને સાદો છે. પેલા 25 વર્ષના ટાઇટલ, હકપત્રકની નકલો અને સોગંદનામા જેવા જે નિયમો માથાનો દુખાવો બન્યા હતા એ બધા હવે રદ થઈ ગયા છે. બધી ઝંઝટ ખતમ. એટલે એક વાત ખાસ ગાંઠ બાંધી લેજો. 4, 6 અને 7 એપ્રિલે જે પણ નિયમો આવ્યા હતા એને લગતી કોઈ પણ જૂની વાત કે માહિતી હોય તો એ હવે ભૂલી જવાની છે. એ નિયમો હવે ક્યાંય લાગુ પડશે નહીં. સારું, તો આ બધી વાતમાંથી આપણે કામની વાત કઈ પકડવાની છે? હવે આગળ શું થશે અને શું યાદ રાખવાનું છે? સૌથી અગત્યની અને યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે કે પેલા અઘરા નવા નિયમો હવે રહ્યા નથી. હવેથી જમીન દસ્તાવેજની નોંધણી જે રીતે પહેલાં થતી હતી એ જ જૂની અને સરળ પદ્ધતિથી ફરી ચાલુ રહેશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણી સૌની એક જવાબદારી બને છે આ સાચી અને રાહતભરી માહિતી આપણા બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આટલી જાણકારી પણ તેમને ખોટી દોડધામ, બિનજરૂરી ચિંતા અને ખોટા ખર્ચમાંથી બચાવી શકે છે. તો ચાલો આ સારા સમાચાર સૌની સાથે વહેંચીએ.